11 મહિનાથી ખેલ સહાયકની કામગીરી ખૂબ સંતોષકારક કરી છે. તારીખ 6/2/2025ના રોજ અમને જિલ્લામાંથી આદેશ મળતા શાળામાંથી છૂટા કરેલા છે. એને લઈ અને આજે અમે ડીપીઓ સાહેબશ્રીને મળવા માટે અને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જેની અંદર 11 મહિના હજી પૂર્ણ નથી થયા છતાં પણ અમને છૂટા કરી અને અમને રજા આપવામાં આવી છે કે ભાઈ હવે ફરીથી જ્યારે સરકારશ્રી આદેશ આપશે ત્યારે તમને બોલાવશું. તો એ પ્રશ્નને લઈ અને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા. હાલ અમને શાળામાંથી 6 તારીખના અમને બધા ખેલ સહાયકોને ગીર સોમનાથમાંથી બધાને છૂટા થવાનો આદેશ આપવામાં આવેલો છે પ્રિન્સિપાલ દ્વારા, અને એમને ઉપરથી આદેશ આપવામાં આવેલો છે એટલે બધા એને છૂટા કરેલા છે. એટલે બધાને થોડું કન્ફ્યુઝન હતું કે ભાઈ અન્ય જિલ્લામાં કામગીરી ચાલુ છે અને આપણા જિલ્લામાં કેમ અમને છૂટા કરી દીધા. તો અમે અત્યારે ડીપીઓ સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા કે ભાઈ અમારો કરાર તમે ક્યારે રિવ્યુ કરશો અને અમને કેમ સંતોષકારક જવાબ નથી મળતો. કરાર તો એમનો પૂરો થઈ ગયો છે. એમને 11 મહિનાના કરાર આધારિત છે અને ચૂંટણીની આચારસંહિતા હોવાના કારણે આપણે એમને રિન્યુ કર્યા નથી, પણ જેવી આચારસંહિતા પૂરી થશે તાત્કાલિક આપણે એસએમસી કક્ષાએથી એમને રિન્યુ કરવા માટે મોકલી આપીશું. એમના બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે એની આપણે ઉપર પણ જાણ કરી અને ઉપરથી સરકારશ્રીમાંથી એમના પ્રશ્નોનું નિવારણ થાય એ માટે પ્રયત્ન